પોરબંદરના અનેક માર્ગો બિસ્માર બની ગયા છે અને રજૂઆત છતાં સમારકામ કરવામાં આવતું નથી। ત્યારે રાજ્યપાલના આગમન પૂર્વે તેઓ જે રસ્તા પર પસાર થવાના હતા તે માર્ગો પરના ગાબડા બુરી ડીડીટીનો છંટકાવ થતા લોકોમાં આશ્ચર્ય જોવા મળતું હતું। પોરબંદરના અનેક માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળે છે। ખાસ કરીને કમલાબાગથી કરલી પુલ અને છાયા ચોકીથી વીરભનોની ખાંભી સુધીના રસ્તા પર 4 થી 8 ઇંચ ઊંડા ખાડા પડી ગયા છે। છાયા ચોકી નજીક તો રસ્તા પર લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે અને તેમાં ટુ વ્હીલરો ફસાઈ રહ્યા છે। છાયા ચોકી પેટ્રોલ પંપ સામે તો મસમોટા ગાબડાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। આ રસ્તા ઉપર અનેક સ્કૂલ કોલેજો આવેલી છે। ઉપરાંત સોમનાથ સુધી જતો મુખ્ય હાઈવે અહીં 24 કલાક વાહનોની અવરજવર છે, પરંતુ બિસ્માર માર્ગના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાડાના કારણે વાહનોમાં પણ નુકસાન થાય છે। ચોમાસામાંથી ગાબડામાં પાણી ભરાવાના કારણે સ્થિતિ વધુ કફોડી બને છે। આ રસ્તાના સમારકામ અંગે અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી। ત્યારે રાજ્યપાલ કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હોવાથી તેઓ આ માર્ગ પરથી જ પસાર થવાના હોવાથી આ માર્ગ પરના ગાબડા બુરવા તંત્રએ યુદ્ધના ધોરણે કામ હાથ ધર્યું હતું અને સમગ્ર માર્ગ પરના ગાબડા બુરી અને ડીડીટીનો પણ છંટકાવ કર્યો હતો, જેના પગલે અહીંના દુકાનદારો અને અહીંથી નિયમિત પસાર થતા વાહન ચાલકોમાં આશ્ચર્ય જોવા મળતું હતું। લોકોએ એવું જણાવ્યું હતું કે કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે જ તંત્રની ઊંઘ ઉડે છે અને રસ્તાના ગાબડા પૂરવા દવાનો છંટકાવ કરવો જેવી કામગીરી થાય છે, પરંતુ જેમણે આ નેતાઓને મત આપીને ચૂંટીને મોકલ્યા છે એ મતદારોની સુવિધા અને સરળતા માટે આવી કામગીરી બારેમાસ કેમ નથી થતી તેવા સવાલો ઉઠાવ્યા હતા। રાજ્યપાલ જ્યાંથી પસાર થવાના હતા તે માર્ગ પર તંત્રએ ધૂળ અને માટી ભરી કામચલાઉ રીતે ગાબડા બુર્યા હતા। ત્યારે સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે આ ગાબડાની સ્થિતિ અઠવાડિયામાં હતી તેવી જ થઈ જશે અને ફરીથી લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવશે। ત્યારે તંત્રએ કામચલાઉ ખાડા બુરવાના બદલે સિમેન્ટ અને ડામરવાળી રસ્તાનું નવીનીકરણ કરી અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ। તંત્ર દ્વારા રાજ્યપાલના રૂટ પરના ગાબડા તો યુદ્ધના ધોરણે બુરી દીધા છે, પરંતુ હજુ પણ શહેરના અનેક વિસ્તારમાં બિસ્માર માર્ગો છે, મસમોટા ગાબડા છે, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આ માર્ગો પરના ગાબડા ક્યારે બુરાશે અને લોકોને ખખડધજ માર્ગોથી મુક્તિ ક્યારે મળશે તેવા પણ સવાલો શહેરીજનોના માનસ પટ પર ઉપસી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।